हेलो, कैसे हो आप सब लोग। वेलकम टू माय न्यू व्लॉग। आज मैं एक्सप्लोर करने जा रहा हूँ बेबी शावर का फंक्शन जो मेरी बहन रहती है यूएस में। तो उसका मैं आपको दिखाने जा रहा हूँ। वहाँ मेरा कज़िन ग्रुप है जो आपके साथ शेयर करेगा सब कुछ। तो वीडियो में आप देखते रहो क्या क्या होता है। तो अब दिखाता हूँ मैं वीडियो। અને છેલ્લી અંત્યેષ્ટિ વિધિ કે જે આ જગતમાંથી ગયા છે એ પણ હાજર નથી. આ બંને વિધિ એવી છે કે એમને પ્રેઝન્સમાં થતી નથી. હવે 16 સંસ્કાર કીધા છે, તો 16 સંસ્કાર જે છે એમાંથી આ ત્રીજો સંસ્કાર છે. જન્મ પછીના ત્રીજો સંસ્કાર, જન્મ પહેલા જે સંસ્કાર આવે એમાંનો ત્રીજો સંસ્કાર છે. એના પહેલા ગર્ભ સંસ્કાર આવે. એ ત્રીજો સંસ્કાર જે છે એ ત્રીજા સંસ્કારમાં સીમંતો નયન કહેવાય. તો એને સીમંતો નયન કેમ કહેવાય? શા માટે? જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે ગર્ભાવસ્થા હોય તે વખતે ગર્ભસ્થ જે શિશુ હોય, ગર્ભસ્થ શિશુનો જે મસ્તક જે છે એ મસ્તકના 5 ભાગ હોય. એ 5 ભાગ જોડાયેલા ના હોય. જ્યારે પહેલું જ્યારે શિશુ હોય એ શિશુને જ્યારે 5મો મહિનો પૂરો થાય ત્યાર પછી એના આ જે ભાગ છે એ 5 ભાગ ધીમે ધીમે જોડાવા માંડે. એને કહેવાય છે પ્રથમ ગર્ભમાસ ષષ્ઠમી અષ્ટમાની. તો આ પંચ સંધ્યા શીર્ષી, પંચ સંધ્યા, 5 સાધાને આપણે ભેગા કરીએ છીએ. અત્યારે ભેગા થવાના છે. મગજના 5 સાધા ભેગા થાય. સીમંત ઉન્નયન, આ સીમ અંત છે, સીમાંત છે, એ સીમાંતનું ઉન્નયન થાય એટલે 5 સાધા ભેગા થાય. અને 5 સાધા જ્યારે ભેગા થાય, આ ફર્સ્ટ ટાઈમ જ થાય તે વખતે ત્યાર પછી એના મગજનો સંપૂર્ણ વિકાસ થાય. અને મગજનો સંપૂર્ણ વિકાસ થાય પછી માતા જે કંઈ બોલે, જે કંઈ સાંભળે, જે કંઈ વિચારે એ બધી જ વસ્તુ ધીમે ધીમે એમાં અંદર. તો આ એ બધી વસ્તુ ગ્રહણ કરે છે. આ સીમંતો નયન સંસ્કાર છે. હવે સીમંતો નયન સંસ્કારમાં કરવાનું છે. તો અહીંયા આપણે 7 ઋષિને બોલાવવાના છે. 7 ઋષિને આપણે બોલાવીશું મંત્ર દ્વારા. અને 7 ઋષિ, સપ્તર્ષિ જે આપણે કહીએ, સપ્તર્ષિને આપણે બોલાવીશું. સપ્તર્ષિમાંથી દરેક ઋષિ એક ઋષિનું આપણે પૂજન કરતા દઈશું ત્યાં ઉપર ફળો વર્ષે તે વખતે. અને એ ઋષિ એક ગુણ એ બાળકમાં મૂકતા જશે. કયા કયા ગુણ ક્યારે મૂકશે હું તે વખતે કહેતો રહીશ. તો એક ઋષિ આવશે. દરેક ઋષિ આ ગર્ભમાં જે શિશુ છે એ શિશુમાં 7 પ્રકારના 7 ગુણ મૂકશે. જેથી કરીને જે દિવસે આ શિશુ આ જગતમાં જન્મે તે વખતે પૂરા સંસ્કાર સાથે જન્મે. તો સીમંતો નયનનો આખો મિનિંગ આખો આ છે. Spoons and spoons. Spoons and spoons. Alright, so when I start the music, you guys will open. Do not open it just yet. You guys will open it and start feeding it when the music starts. Alright? Alright, and 3, 2, 1. Open the boxes. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનિનામ ન ચ સ્તોત્ર જીવે ન ચ વ્યોમભૂમિર્નપી ગુણવાય ચિદાનંદ શિવોહમ શિવોહમ. આપવા છે જમણો હાથ તમારો બંને જમણાનો દર્શન કરવાનું છે. લેફ્ટ હેન્ડ જમણાનો દર્શન કરવાનું બંને. પરાગે વસતે લક્ષ્મી પરપુરે સરસ્વતી પરમદ્વિ ગોવિંદ પ્રભાતે દર્શન પાદ પંકજમ મદીયમાનસે નિજમ સદાનનોત્તમાલકમ નમામિ નંદ બાલકમ સમસ્ત દોષ શોષનમ સમસ્ત લોક પોષણમ સમસ્ત ગોપમાનકમ નમામિ નંદ લાલકમ ગોભરાવતારકમ ભવાબ્ધિ કર્ણધારકમ યકોમતી કિશોરકમ
नमामि चित्तचोरकं भगन्तकान्तभङ्गिनं सदा सदालसङ्गिनं दिने दिने नवन्धवं नमामि नन्दसम्भवं गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरं सुरद्विषङ्गकन्दनं नमामि गोपनन्दनं नवीन गोपनागरं नवीन केलिलम्पटं नमामि मेघसुन्दरं सरित्रबालसत्पटं समस्त गोपनन्दनं सदम्बुजैकमोदनं नमामि कोयमध्यगं सतङ्गभानुशोभनं निकामकामदायकं सगन्तचारुसायकं रसालवेणुगायकं नमामि कुञ्जनायकं विदग्धगोपिकामनो मनोज्ञतल्पसायिनं नमामि कुञ्जकानने समुद्रवानिकायिनं यदा तदा यथा तथा तथैव कृष्ण तत्कथा मया सदैव गीयता तथा कृपाविधीयता प्रमाणिका तद्वयं जपस्य दित्ययः पुमान् भवेत् नन्दनन्दने भवे भवेतु भक्तिमान् भवे भवेतु भक्तिमान् नर्मदे हर नर्मदे हर नर्मदे हर बोलो अभिषेकम समर्पयामि આપણે બોલાવીશું સપ્તર્ષિમાંથી દરેક ઋષિ એક ઋષિનું આપણે પૂજન કરતા દઈશું ત્યાં ઉપર ફળો વરસે તે વખતે અને એ ઋષિ એક ગુણ તે બાળકમાં મૂકતા જશે કયા કયા ગુણ ક્યારે મૂકશે હું તે વખતે કહેતો જઈશ તો એક ઋષિ આવશે દરેક ઋષિ આ ગર્ભમાં જે શિશુ છે એ શિશુમાં 7 પ્રકારના 7 ગુણ મૂકશે જેથી કરીને જે દિવસે આ શિશુ આ જગતમાં જન્મે એ વખતે પૂરા સંસ્કાર સાથે જન્મ તો શ્રીમંતો નયનનો આખો મિનિંગ આખો આ છે આજથી જેવું શ્રીમંતો નયનની વિધિ જ્યારે પૂરી થાય છે ત્યારથી આ શિશુ બધી જ વસ્તુ સાંભળે છે બધી જ વસ્તુનું અવલોકન કરે છે એની માં જે અવલોકન કરે માતા જે અવલોકન કરે બધી જ વસ્તુ અંદર જાય છે ટેલિપથી એટલા માટે એવું કહેવાય છે કે જ્યારે પણ 6 મહિના પૂરા થાય ત્યાર પછી સારા સંસ્કાર માટે સારી વાતો સાંભળવાની તેજસ્વી વાતો સાંભળવાની શ્રી વર્ચસ્વમ આયુષ્યમ આરોગ્યમ આવિદાક્ષમ માનમહિતે ધાન્યમ ધનમ પશો શુપન્ય લાભમ સતતમ વત્સરમ દીર્ઘમાયુ આવી વાતો હંમેશા સાંભળવાની હોય છે ઋષિ મુનિઓ જે આપણને કીધી છે એટલી એ બધી વાતો જયારે સાંભળે તો એ શિશુ જયારે તૈયાર થઈને આવે એ વખતે એ સંપૂર્ણપણે બધા સંસ્કારોથી દીપતો તો આ શ્રીમંતો નયનની વિધિનો આ આખો મિનિંગ છે એટલા માટે આપણે હંમેશા પહેલા શિશુ વખતે આ શ્રીમંતોની વિધિ આપણે કરીએ છીએ 5 ભાગ અલગ છે એ 5 ભાગ મસ્તક હવે ધીરે ધીરે બે મસ્તકમાં ભેગા ચાલો તો હવે આપણે ફળો ભરવાની વિધિ શરૂ કરીશું થોડોક સપોર્ટ કરવા માટે 3 ભાઈની જરૂર છે અરે યાર किशन एक काम करना पहले पहली लाइट बात कर लेते हैं खसे बस ये ना बात कर बोल बस તમારા પિક્ચરમાં ના ના વાંધો નહીં પણ અહીંયાથી આવતા જતા પછી એટલે કોઈને આવી જાઓ પરફેક્ટ
કશું વાળા નહીં, કશું ચાલો. બરાબર છે. બસ. तो आज मैंने आपको दिखाया कि मेरी बहन का जो बेबी शावर का फंक्शन था वो आपको आपके साथ शेयर किए. आप भी आपके फैमिली और फ्रेंड के साथ शेयर कीजिए और ऐसे मेरे वीडियो को प्यार देते रहे. लाइक करिए, शेयर, सब्सक्राइब करिए. थैंक यू.